નમસ્કાર મિત્રો, ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં એટલે કે ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિનો મેળો વર્ષોથી યોજાતો રહે છે અને આ ત્રિવેણી સંગમના મેળામાં લોકો હજારોની સંખ્યામાં આવે છે. આપ જોઈ શકો છો કે લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં જવા માટે તૈયાર છે અને ભગવાન ભોળાનાથ એટલે કે રઘુનાથ દ્વારની અંદર આવેલ ભગવાન ભોળાનાથ એટલે કે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ વર્ષો જૂના ભાતીગઢ મેળાની અંદર કરોડો શ્રદ્ધાળુઓ પોતાનું ભવનું ભાથું બાંધવા માટે આવે છે, કારણ કે અહીં ભાવ, પ્રેમ, ભક્તિ, ભોજન બધાનો સંગમ છે અને અહીં નાગા સાધુઓ અને દિગંબર સાધુઓના દર્શન કરવા માટે આ લોકો આવે છે. આ નાગા સાધુઓ છે તે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ નાગા સાધુઓ અને દિગંબર સાધુઓ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે હજુ સુધી કોઈને ખ્યાલ નથી અને આ સાધુઓના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ આ મેળામાંથી સમગ્ર ભારતમાંથી તેમજ વિશ્વના ખૂણે ખૂણેથી પણ લોકો આવે છે. અલગ અલગ સંપ્રદાયના અલગ અલગ અખાડાના સાધુઓ આવી અને લોકો તેના દર્શન કરે છે. દર્શન કરી અને પોતાનું પુણ્યનું ભાથું બાંધે છે અને આ સાધુઓ પણ પોતાની મોજ ફકીરીમાં કંઈ અલગ જ રીતના રહેતા જોવા મળે છે. તેને તો માત્ર ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાની મોજ આવે છે, બીજી એને દુનિયાથી કાંઈ લાગતું વળગતું નથી. આપ જોઈ શકો છો કે મેળાની અંદર હજારો શ્રદ્ધાળુઓ હોવા છતાં આ જે દિગંબર સાધુઓ છે તે પોતાના જે અખાડા હોય તે અખાડાની અંદર ભગવાન ભોળાનાથની ભક્તિ કરતા કરતા બેસે છે અને લોકો તેના દર્શન કરી આગળ વધે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ભવનાથ મહાદેવના મંદિરે. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ વર્ષો જૂના મેળામાં આ મંદિરનું દ્વાર કંઈક અલગ જ રીતના દ્રષ્ટિમાન થઈ રહ્યું છે. ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં લોકો શ્રદ્ધાળુઓ આવે છે અને એટલા માટે જ આ મંદિરને ભાવિક ભક્તો દ્વારા સરસ મજાનું શણગારવામાં આવ્યું છે. મંદિરની અંદર જતા જ આપને શાંતિનો અહેસાસ થાય છે અને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં પહોંચી ગયા હોય એવો અહેસાસ થાય છે. લોકોની અંદર પણ ઉત્સાહ કંઈ અલગ જોવા મળે છે. આપણે દર્શન કરી રહ્યા છીએ ભગવાન ભોળાનાથ એટલે કે ભવનાથ મહાદેવના અને મંદિરની બાજુમાં જ આવેલ આ છે મૃગીકુંડ, જેની અંદર મહાશિવરાત્રિની રાત્રે દિગંબર સાધુઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવે છે અને આ સ્નાન કર્યા બાદ આ શિવરાત્રિના મેળાની પૂર્ણાહુતિ થાય છે. તો આ એક કુંડ છે જેના આપ દર્શન કરી રહ્યા છો અને મેળો હોય ત્યાં અલગ અલગ વસ્તુ તો વેચાણ થતું જ હોય, જેની અંદર જે જોઈએ તે ખાણીપીણીની વસ્તુ, બાળકો માટે રમકડા ખાસ આકર્ષણનું કેન્દ્ર રહે છે. આપણા જીવનમાં જોયા ન હોય તેવા રમકડા આ મેળાની અંદર મળે છે, તેમજ અલગ અલગ વસ્તુઓનો શણગાર પણ મળતો રહે છે. તો બાળકો માટે તો રમકડાનો ખજાનો છે આ, અને બાળક કે મોટેરા કોઈ પણ આવે મેળામાંથી રમકડા લીધા વગર જાય નહીં એવું તો બને જ કેવી રીતે? અને હજારો લોકો એટલે કે જે વેપારીઓ છે, નાના વેપારીઓ, તે પોતાની રોજી રોટી મેળવવા માટે પણ નાની નાની દુકાનો કરી અને આ દુકાનોની અંદર આ રમકડાઓનું વેચાણ કરે છે. આપ જોઈ શકો છો કે આવા પ્લાસ્ટિકના રમકડા, ટ્રેક્ટર, જેસીબી જેવા અનેક રમકડાઓ આ મેળાની અંદર આપને જોવા મળે છે. તો તેમની સાથે જ ઘરના શણગાર માટે જાણે કે બગીચો ઊભો થઈ ગયો હોય એવું દ્રશ્યમાન થાય છે. અને આવો સરસ મજાના ફૂલહાર આ પણ મેળામાં વેચાતા જોવા મળે છે. તો મેળાની ખાસિયત એટલે ભોજન. અહીં પ્રસાદ લીધા વગર તો કેમ જવાય? અહીં ભક્તિ, ભોજન અને ભાવનો ત્રિવેણી સંગમ છે. ત્યારબાદ આગળ વધતા જ મેળાનું ખાસ આકર્ષણ બીજું હોય છે, તે એટલે જે ફજીર ફારકા અને બાળકોની રાઇડ્સ. મેળાની શરૂઆત હોય એટલે લોકો થોડા ઓછા આવે છે, પછી જેમ જેમ મેળો જામતો જાય તેમ તેમ લોકોની ભીડ વધતી જાય છે. આપ જોઈ શકો છો કે આ અત્યારે એક મોટું રોલર કોસ્ટર છે કે જેની મજા જ કંઈક અલગ છે. આ એટલું ઊંચે જાય છે કે આ ખાસ આકર્ષણનું કેન્દ્ર આ વખતે રહ્યું હતું. એટલું ઊંચું જતું હતું કે આની અંદર બેસવાની મજા જ કંઈ અલગ હતી. ખાસ એક વખત આ રોલર કોસ્ટરની અંદર બેસવું જોતું હતું અને જેની અંદર આપને મેળો અને ગિરનાર બંનેના
દ્રશ્ય જોઈ શકતા હતા. આપ પણ આને નિહાળી શકો છો કે આ કેટલું ઊંચું જઈ રહ્યું હતું. ને આ જ ખરેખર મેળાની મજા છે મિત્રો. તમે લોકોએ આવી મોજ કરી છે કે નહીં, અને ભવનાથના મેળામાં ક્યારે આવ્યા છો કે નહીં, તે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. અને જય ભોલેનાથ કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. રોલર કોસ્ટરમાં બેઠા પછી ધીમે ધીમે આગળ વધો એટલે આગળ જતા બીજી રાઈડ પણ જોવા મળે છે, જેને ડાન્સિંગ રાઈડ પણ કહેવામાં આવે છે. તો આ જે રાઈડ્સ છે તેની અંદર બેસવાની ઈચ્છા થઈ ગઈ, તો ચાલો હવે તેમાં પણ બેસી જોઈએ અને મોજ કરી જોઈએ. આની મજા પણ અલગ હતું. એટલું ફાસ્ટ ચાલતું હતું કે વાત જવા દો. બહુ મજા આવી. ત્યારબાદ આગળ જતા રંગબેરંગી બગીચો જાણે ખીલું હોય તેવો અંધારાની અંદર જોઈ રહ્યા હતા. આખો દિવસ મેળામાં ફેર્યા પછી રાત્રે તો કંઈક અલગ નજારો હતો. આપ જોઈ શકો છો કે રંગબેરંગી લાઇટ વાળા ફુગા, નાની નાના બાળકો માટે દળીઓ, નાનપણમાં દળીઓ બહુ રહીમાં, નાની નાની કાર કે જે જોવાની મજા કઈ અલગ છે. તેમજ ડમરું, ભગવાન ભોળાનાથનું ડમરું તો હોય જ ને મેળાની અંદર. તેમજ આગળ જતા અલગ અલગ કલાકૃતિઓનું વેચાણ આ મેળાની અંદર થઈ રહ્યું હતું. અને માળા, મોતી અને રુદ્રાક્ષની માળા તો આકર્ષણ હોય છે. લોકો અહીંથી રુદ્રાક્ષની માળા ખરીદી અને ઘરે લઈ જાય છે. તો બહેનોને કેમ પાછળ જાય? બહેનાઓ માટે દાગીનાઓ પણ વેચાતા હતા, પરંતુ આ સાચા નહીં, આ ખોટા દાગીના છે, જે આપણે બગસરાની આઈટમ પણ કહી શકીએ છીએ. તો આવું વેચાણ પણ મેળાની અંદર અલગ અલગ થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો કે વેપારીઓ છે દરેક પ્રકારની વસ્તુઓ આ મેળાની અંદર મળી રહી છે. તો ભગવાન ભોળાનાથને મંદિરની ઉપર ભગવાન મહાદેવ છે તેના ભવનાથ મહાદેવના દર્શન કરી અને બહાર નીકળતા એવા સમયે જ ભગવાન મહાદેવની મંદિર ઉપર 52 ગજની ધજા ચડાવવા માટે સાધુ સંતો અને ભાવિકો આવી પહોંચ્યા. અને આ દ્રશ્ય જોવું ખરેખર આપણા માટે સૌભાગ્યની વાત હતી. 52 ગજની ધજા ભગવાન ભોળાનાથના મંદિર ઉપર બિરાજમાન થશે અને લહેરાશે. ત્યારે ભગવો લહેરાતો હોય, ત્યારે સનાતન ધર્મ લહેરાતો હોય તેવો કંઈક આપને અહેસાસ થવા મળે છે. અને રઘુનાથ દ્વાર એટલે કે ભવનાથ મહાદેવની આગળનો આ દ્વાર આપ જોઈ શકો છો અને તેનો શણગાર પણ આપ જોઈ શકો છો. મિત્રો, આખો દિવસ અને રાત આ મેળો ચાલુ જ રહે છે. 24 કલાક આ મેળો ચાલુ રહે છે. આપ લોકો આ મેળાની અંદર ક્યારે આવ્યા છો કે નહીં તે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. અને હા, આવ્યા છો કે નહીં, કે અને મૃગીકુંડના દર્શન કર્યા છે કે નહીં, તેમજ આ શાહી સ્નાનનો ક્યારેય અનુભવ કર્યો છે? ના કર્યું હોય તો કોમેન્ટ બોક્સમાં આપ કોમેન્ટ કરી શકો છો અને ભગવાન ભોળાનાથના દર્શન કરવા જરૂર પધારશો. ચાલો કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવો જ વિડીયો જોવા માટે. અને શિવરાત્રીના મેળામાં પધારવા માટે આવતા વર્ષે હાર્દિક આમંત્રણ છે. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય